તો જૂનાગઢ શહેરમાં વિકાસના કામો હવે વિવાદનું કારણ બન્યા છે। વોર્ડ નંબર 1 માં છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી પાણી અને રસ્તાની અધૂરા કામોથી ત્રસ્ત સ્થાનિકો સાથે હવે સત્તાધારો પક્ષના કોર્પોરેટર પણ ધરણા પર ઉતર્યા છે। પ્રશાસને અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વોટર વર્કર્સ ઓફિસ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ધરણા દરમિયાન વોટર વર્કર્સના ઇજનેર અલ્પેશ ચાવડા સ્થળ પર પહોંચ્યા હતા અને ટેકનિકલ કામગીરી પૂર્ણ થતા પાણી અને રસ્તાને લગતા તમામ પ્રશ્નોને ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। હવે પ્રશાસનના આશ્વાસન બાદ કેટલા સમયમાં લોકોની સમસ્યાનો અંત આવે છે તેના પર સૌની નજર છે। દોલતપરા વિસ્તાર વોર્ડ નંબર 1 કસ્તુરબા કોલોનીમાં મુખ્ય રોડનું કામગીરી પીસીસી લેવલ સુધીની પૂર્ણ થયેલ છે। આ કામગીરી જ્યારે બોક્સ કટિંગ થાય, પીસીસી થાય અને એના બધી સીસી એવી રીતે 3 લેયર કરવાના હોય છે। તો જ્યારે બોક્સ કટિંગ અને પીસીસીનું લેયર થયેલું ત્યારે એક જગ્યાએ ત્યાં પાણીની પાઇપલાઇન દબાઈ જવાને લીધે પ્રેશરના પ્રશ્નો ઉપસ્થિત થયેલ, જેની એક્સરસાઇઝ ઉપરથી ખબર ન પડે એટલે બાંધકામની એજન્સીને અમારા દ્વારા સપોર્ટ કરીને કેમેરા, કલર, અલગ અલગ જગ્યાએ ટ્રાયલ પીટ બધું લગાડીને આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનો ફોર્સનો પ્રશ્ન હતો। એટલે એ ફોર્સ જે પહેલા હતો એ જ પ્રમાણે આવી જાય, એ લોકોને સંતોષકારક પાણી મળી રહે એ રીતની કામગીરી ઘણા વખતથી ચાલુ હતી। મીનવાઇલ આ રિપેરિંગ દરમિયાન ડોળા પાણીનો પ્રશ્ન આવતા વોટવર્ક શાખા દ્વારા અમુક ગલીઓમાં પાણી વિતરણ છે એ બંધ કરવામાં આવેલ, જેથી કોઈ કોન્ટામિનેશનના પ્રશ્નો ઉપસ્થિત રહે। હાલ ગઈકાલે પણ માનનીય ચેરમેન શ્રી અને સ્થાનિક કોર્પોરેશન સાથે વાત થયા મુજબ આ કામગીરી આજે પૂર્ણ થાય એવું એમને રજૂઆત કરેલ હતી। એ મુજબ હાલ કામગીરી